અંકલેશ્વર કાપોદ્રાના પરિવાર હોટલ પાછળ બંગાળના ખુલ્લા પ્લોટમાં 40 કલાક બાદ પણ આગ કાબૂમાં આવી નથી। ધૂળેટીના રાત્રિને લાગેલી આગ પર બે વાર કાબૂ મેળવ્યા બાદ પણ પુનઃ આગ ભભૂકી રહી છે। ડીપીએમસી, પનોલી ફાયર તેમજ નજીક આવેલ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝની ફાયર ટીમે પણ આગ બુઝાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। અંકલેશ્વરમાં ભંગાર માર્કેટમાં આગની ઘટનાએ તંત્રને દોડતું કરી દીધું છે। એક તરફ નોબલ માર્કેટમાં આગનો મેજર કોલ ચાલી રહ્યો હતો, તે દરમિયાન કાપોદ્રા ગામની હદમાં પાનોલી જીઆઈડીસી નદીને આવેલ પરિવાર હોટલ પાછળના ભંગાર માર્કેટમાં ખુલ્લા મેદાનમાં રહેલા રાસાયણિક કચરાના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી, જે અંગે પાનોલી ફાયર ટીમને જાણ થતાં ધૂળેટીની રાત્રિના આગ પર કાબૂ મેળવી લેવાયો હતો। જે બાદ ગત રોજ પુનઃ બપોર બાદ આ કચરો સળગી ઉઠ્યો હતો, જેને વિકરાળ રૂપ લીધું હતું। આ અંગે નજીક આવેલ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની ફાયર ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યા હતા। પાનોલી ફાયર ટીમને પણ જાણ કરી હતી। પાનોલી ફાયર ટીમ સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જે ગતરોજ કાબૂમાં આવ્યા બાદ રાત્રિના પુનઃ ભડકો થયો હતો, જ્યાં ડીપીએમસી દ્વારા આગમાં કાબૂ મેળવી લીધો હતો। જો અંદર રહેલા વિવિધ રાસાયણિક વેસ્ટને લઈ આગ વારંવાર લાગી રહી છે, જેના ભાગરૂપે આજરોજ પુનઃ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ભીષણ આગની ઘટનામાં ખુલ્લા પ્લોટ અને ગોડાઉનમાં વિપુલ માત્રામાં ભંગાર અને વેસ્ટનો જથ્થો પડ્યો હતો, જેને લઈ આગ વધુ ફેલાઈ હતી। ખુલ્લા પ્લોટમાં પડી રહેલ રાસાયણિક યુક્ત કચરામાં આગ ફાટી નીકળી હતી। છેલ્લા 40 કલાકથી સતત પરિવાર હોટલ પાછળ એક જ સ્થળે વારંવાર આગ લાગી રહી છે, જેને લઈ અહીં રાસાયણિક કચરાનો બાળીને નિકાલ કરવામાં આવી રહ્યો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે તાલુકા ડિઝાસ્ટર ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી।